આજે પ્રકટીકરણના અભ્યાસનો 35મો એપિસોડ અને 10મી જુલાઈ 2026 શુક્રવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. આજે આપણે પ્રકટીકરણ 8મો અધ્યાય 4થી 5મી કલમથી આગળ જોવાના છીએ. આપણે ગઈકાલે જે જોયું હતું કે 7મી મુદ્રા તોડવામાં આવી, હલવાને 6 અગાઉ તોડી છે. હવે 7મી મુદ્રા તોડવામાં આવી ત્યારે સ્વર્ગમાં એક ઘડી, એ મેં ગઈકાલે કહ્યું હતું કે ગ્રીક શબ્દ પ્રમાણે 30 મિનિટનો સમય, અડધો કલાક ત્યાં મૌન છવાઈ ગયું. અને ત્યાં યોહાન કહે છે કે મેં 7 દૂતને 7 રણશિંગડા સહિત જોયા. અને ત્યાર પછી બીજો એક દૂત આવે છે, એ મેં જોયું. યોહાન કહે છે તેણે પ્રાર્થનાઓ ઈશ્વર પિતાની આગળ અર્પણ કરી, એવું ત્યાં મેં જોયું, એવું યોહાન લખે છે. હવે આજે આપણે જોઈએ કે જે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ દેવ સાથેની દેવની આગળ ચડી. હવે એક બાબત અહીંયા કહેવા માગું છું કે 7 દૂત જેની પાસે 7 રણશિંગડા હતા, અને 8મો દૂત, એટલે કેટલાક બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે આ દૂત એ ઈસુ પ્રભુ પોતે છે. એવું માનવાનું કારણ, એ લોકો જૂના કરારના સમયમાં ઘણી બધી વખતે દૂતને ખ્રિસ્તની સાથે સરખાવવામાં આવ્યા હોય એવા દાખલા છે. પણ ખરેખર અહીંયા જોતા આ કાર્ય પ્રભુ ઈસુને અહીં આગળ જે બતાવવામાં આવ્યા છે, પણ એ રીતના દૂત તરીકે પ્રભુ ઈસુ નથી, એવું કેટલાક વર્ગ માને છે. આપણે માનીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દૂત નથી, દૂત એ બીજો કોઈક દૂત છે. એ રીતે આપણે આગળ વધીએ છીએ. તેણે કે છે ધૂપદાની લીધી, વેદીનો અગ્નિ ભરીને પૃથ્વી પર નાખી દીધો. આ યોહાન કહે છે મેં આવું જોયું. હવે સ્વર્ગમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યું, આ એક પ્રતીક છે. અહીં આગળ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે પૃથ્વી પર નાખી દેવામાં આવ્યું. અગ્નિ ભરેલો જે વેદીનો અગ્નિ હતો એ કે નીચે નાખવામાં આવ્યો, એ પ્રતીક છે. ઈશ્વર સર્વ સત્તાધીશ છે અને ઈશ્વર સર્વ શક્તિશાળી છે, સર્વ સમર્થ છે. એ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે. તો અહીં આગળ કહે છે જ્યારે યોહાને જે સૌદર્શન જોયું, પણ એ સૌદર્શન જે આજના સમયમાં આપણે જોઈએ, સમજવું પડે કે ત્યાંથી જે ગર્જનાઓ થઈ, વાણીઓ થઈ, વીજળીઓ થઈ ને ધરતીકંપ થયો, આ 4 બાબતો કે છે બની. હવે 4 બાબતો બને છે ત્યારે અહીં આગળ વેદીનો અગ્નિ નાખવામાં આવ્યો. હવે પૃથ્વી પર નાખી દીધો, એનો અર્થ કે આપણે જે પ્રાર્થનાઓ કરી છે, તારું રાજ્ય આવો, એ પ્રાર્થનાનો હવે જવાબ આપવાની શરૂઆત થઈ, એમ કહેવાય. આપણી પ્રાર્થના કઈ? તારું રાજ્ય આવો, 1000 વર્ષનું રાજ્ય આવો. તો એ રાજ્ય લાવવાને માટેની હવે પ્રોસેસ થશે. અને એ પ્રોસેસ પ્રકટીકરણના પુસ્તકમાં હવે 8મા અધ્યાયથી 9મા 11, 12 જે આપણે આગળ જોવાના છે, અને આગળ જતા અવિશ્વાસીઓનો નાશ કરશે અને પછી 1000 વર્ષના રાજ્યની સ્થાપના કરશે. એ બાબત આપણે જોવાના છે. એટલે અહીંયા આગળ શરૂઆત થઈ. હવે જે બાબત અહીંયા બતાવવામાં આવી છે, અને એ કે છે અહીં આગળ પ્રભુનું વચન લખે છે
કે ગર્જનાઓ થઈ, વાણીઓ થઈ, વીજળીઓ થઈ અને ધરતીકંપ થયો. હવે ઈશ્વર ન્યાય કરવાની શરૂઆત કરે છે. હવે જ્યારે પ્રભુનું વચન અહીંયા આપણને આપવામાં આવે છે અને પ્રભુ સર્વસમર્થ દેવ છે, એની ઈચ્છા પ્રમાણે એ કરી શકે છે, એના માટે કોઈ અશક્ય બાબત નથી, એ આપણે જાણીએ છીએ, સ્વીકારીએ છીએ અને માનીએ છીએ. ગીતશાસ્ત્ર 141:2 પણ દાઉદ રાજાએ પણ એવું જ કહ્યું ને કે મારી પ્રાર્થના તારી સમ્મુખ ધૂપ જેવી થાઓ. એટલે અત્યાર સુધી આપણી કરેલી પ્રાર્થનાઓ ત્યાં ધૂપ જેવી થઈને ઈશ્વર પિતાની આગળ જણાવવામાં આવી, રજૂ કરવામાં આવી, અર્પણ કરવામાં આવી. હવે 8મો અધ્યાય ને 6ઠી કલમ. પછી જે 7 દૂતની પાસે 7 રણશીંગડા હતા, તેઓ વગાડવા માટે તૈયાર થયા. યોહાન આ બધું જોઈ રહ્યા છે. 7 દૂતને મેં જોયા, એમના હાથમાં રણશીંગડા હતા. પેલો એક દૂત આવ્યો, એણે પ્રાર્થનાને જે ધૂપ છે ચઢાવ્યો ઈશ્વર પિતાની આગળ, અને પૃથ્વી પર ગર્જનાઓ થઈ, વાણીઓ થઈ, વીજળી થઈ, ધરતીકંપ થયું. અને કે છે હવે કે પેલા 7 દૂત હતા સ્વર્ગમાં, જેમની પાસે 7 રણશીંગડા હતા, એ કે છે વગાડવા માટે તૈયારી કરે છે. હવે એક બાબત આપ સર્વને હું જણાવું કે જૂના કરારમાં અને નવા કરારમાં રણશીંગડાનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. જૂના કરારમાં રણશીંગડું 2 રીતનું હતું. એક જે પશુ હોય એના શિંગડામાંથી બનાવવામાં આવે, અને બીજું ચાંદીનું બનાવવામાં આવે. 2 જાતના હતા. હવે આ જે રણશીંગડાનો ઉપયોગ શું હતો જૂના કરારમાં? ઈશ્વરનું ભજન કરવા ભેગા થવાનું હોય ત્યારે આ રણશીંગડું વગાડવામાં આવે. આપણે ત્યાં હાલના સમયમાં ઘંટ વગાડવામાં આવે છે રવિવારે બધાને ભેગા કરવા. તે વખતે અહીંયા ભજન કરવા ભેગા થવાનું છે તો રણશીંગડું વગાડે એટલે લોકો પોતપોતાના તંબુમાંથી આવીને જ્યાં ભજન કરવાનું હોય મુલાકાત મંડપ ત્યાં આવી જતા. ચેતવણી આપવા માટે કોઈક રાજા ચઢાઈ કરવાનો હોય અને એ વખતે રણશીંગડું વગાડવામાં આવે અને લોકોને ખબર પડે કે આ રણશીંગડું વાગ્યું એટલે કોઈક આપણા ઉપર આપત્તિ આવવાની છે, કોઈક દુશ્મન રાજા આવી રહ્યો છે, ચઢાઈ કરી રહ્યો છે, એટલે ચેતવણી આપવા માટે. ત્રીજી બાબત, લડાઈમાં જવા માટે. જ્યારે લડાઈમાં જવાનો સમય હોય ત્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિને લડાઈમાં જવાનું હોય, એ પ્રમાણે આ રણશીંગડું વાગે એટલે પોતાના તંબુમાંથી નીકળીને જે અધિકારી હોય એની પાસે જવાનું. લડાઈમાં ક્યાં જવાનું છે? જે રણશીંગડું વાગ્યું છે. ચોથી બાબત કે રાજાનો જ્યારે અભિષેક કરવામાં આવે, ધાર્મિક ક્રિયા, પવિત્ર ક્રિયા કરવામાં આવે ત્યારે પણ રણશીંગડું વગાડવામાં આવે. હવે એક બાબત આપણને કદાચ પ્રશ્ન થાય કે રણશીંગડું વાગે એટલે આ શેના માટે વાગ્યું? ભજન કરવા માટે વાગ્યું? ચેતવણી આપવા માટે વાગ્યું? લડાઈમાં જવા માટે વાગ્યું? કે કોઈ રાજાનો અર્પણ વિધિ છે, અભિષેક છે, એના માટે વાગ્યું? પણ એ વખતના સમય પ્રમાણે એમને સમજાવવામાં આવેલું હોય. આજે રવિવારની ભક્તિ સભાનો ઘંટ વાગે શહેરમાં મોટા ભાગે, તો બધાને ખબર પડે કે ભજન સેવાનો ટાઈમ થયો છે, એટલે આ પહેલો ઘંટ ને બીજા ઘંટે શરૂઆત થાય, એવું એક ટ્રેડિશન આપણી મંડળીઓમાં છે. પણ જ્યારે મરણ થાય ત્યારે કેટલીક મંડળીઓમાં ઘંટ વગાડવાની પ્રથા છે, પણ એનો ઘંટ જુદો હોય એટલે લોકોને તરત ખબર પડે કે આ મરણ માટેનો, કોઈકનું મરણ થયું છે અને દફન ક્રિયાનો સમય જાણવા માટે આ ઘંટ વગાડવામાં આવે છે. એટલે આપણને આ સમજ આપવા માટે કે આવી રીતના રણશીંગડાનો અવાજ એ લોકો તે વખતે સમજી શકતા હતા એમ કહેવાય. હવે નવા કરારમાં રણશીંગડાની વાત ક્યાં લખેલી છે? 1 થેસલોનિકામાં લખ્યું છે 4થા અધ્યાયમાં
કે ઈસુ વાદળામાં આવશે રણશિંગડા સહિત. રણશિંગડું વાગે એટલે પેલા તંબુમાંથી નીકળીને અધિકારીની પાસે જવાનું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળામાં આવશે એટલે રણશિંગડું વાગશે એટલે કબરમાંથી ઉઠીને ઈસુની પાસે વાદળામાં જવાનું. એ એનો અર્થ થાય, એ સમજ થાય, એ રીતે આપણે સમજી શકીએ છીએ. તો વાલા ભાઈઓ બહેનો, 7 રણશિંગડા વગાડવામાં આવશે અને આવતીકાલે આપણે પહેલું રણશિંગડું અને એ પછી આગળ આપણે જોવાના છીએ. તમે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી દયા, કૃપા, ભલાઈ રાખી આજની સમજ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.